ફિલ્મે ઢબે પીછો કરીને ફોર વ્હીલ કાઢી સાથે લાખોનો ઇંગ્લિશ દારૂ ઝડપી લેવામાં તિલકવાડા પોલીસને મળી સફળતા. મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસ તથા નર્મદા એલસીબી પોલીસ સ્ટાફના માણસો તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે તિલકવાડા 4 રસ્તા ખાતે નાકાબંધી કરી વોચમાં હતા ત્યારે એક ફોર વ્હીલ ગાડી આવતા ચાલકે નાકાબંધી જોઈ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી ભાગી નીકળતા તિલકવાડા પોલીસને એલસીબી પોલીસે ગાડીનો પીછો કરીને ઊંધા માંડવા ગામ નજીક લાખોના ઇંગ્લિશ દારૂ સાથે ફોર વ્હીલ ગાડીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જો કે આરોપી ફરાર થયો હતો. આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ તથા નર્મદા એલસીબી પોલીસ સ્ટાફના માણસો તિલકવાડા ટાઉન વિસ્તારમાં હાજર હતા. આ દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે તિલકવાડા 4 રસ્તા ખાતે નાકાબંધી કરીને વોચમાં હતા. આ દરમિયાન એક ફોર વ્હીલ GJ04 DA0673 ગાડી આવતા પોલીસ નાકાબંધી જોઈ ફોર વ્હીલ ગાડી ચાલક ફૂલ ઝડપી ભાગી નીકળતા તિલકવાડા પોલીસ અને નર્મદા એલસીબી પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા આરોપી ઉતાવળી શોખથી ઊંધે માંડવા તરફ ભાગી ઊંધે માંડવા ગામ નજીક ફોર વ્હીલ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફોર વ્હીલ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસે ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટની નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલ 586 તથા એક ફોર વ્હીલ ગાડી મળી કુલ કિંમત ₹5,80,778નો મુદ્દામાલ કબજે કરી તિલકવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી ભાગી નીકળેલા આરોપીઓને ઝડપી લેવામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર વસીમ મેમણ,